કેશોદના અજાબ ગામે ખેડૂત આગેવાન અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને લડાયક નેતા પ્રવીણ રામનું ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજી સાથે કુમારિકાઓએ કુમકુમ તિલક કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી કલીમલહારી બાપુની મઢોલીએ બાપુના દર્શન કરી શુભેચ્છા મુલાકાત માટે પધાર્યા હતા। આ તકે ગામના લોકોમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું। અજાબ ગામે તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ નિલેશ અઘેરા તેમના સહાયકશ્રીઓ સાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી તેમના ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। આ અગાઉ અજાબના જય કેશવાલા પોતાના 300 ટેકેદારો અને કોળી સમાજના જાગૃત યુવાનો સાથે પાર્ટીમાં જોડાયા હતા। આથી કેશોદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ સર્જાય તેવું લાગી રહ્યું છે। કેશોદનું મોટામાં મોટું ગામ અજાબ વિધાનસભાના ચૂંટણી પરિણામ પર નિર્ણાયક રહેતું અને લીડ આપતા ગામમાં આમ આદમી પાર્ટી મજબૂત થતી જોવા મળતા આગામી દિવસોમાં કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળે તો નવાય નહીં। મારું નામ નિલેશભાઈ અઘેરા, અજાબ તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ। આજે કેશોદ મુકામે ગોપાલભાઈ ઇટાલિયા કડવા પટેલ સમાજમાં પધાર્યા હતા, ત્યારે ત્યાં પણ જંગી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાણા અને મેં ગોપાલભાઈને રજૂઆત કરી કે આજે અમારા બાપુના મઢુલીના દર્શન કરી અને લોકોને તમે ત્યાં આવો તો એને અહીંયા અજાબ મુકામે તે પધાર્યા અને ત્યાં જંગી માણસો આવ્યા અને ઓછામાં ઓછા 1500 થી 2000 માણસો ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટું સમર્થન આપ્યું અને અજાબમાં પણ વિસાવદરવાળી થઈ, કેશોદ તાલુકામાં પણ વિસાવદરવાળી થાય એવું દેખાઈ રહ્યું છે। જય હિન્દ, જય ભારત। શું કેવું છે અજાબના ગ્રામ પંચાયતના સદસ્યો કેટલા જોડાયા છે? અજાબના ગ્રામ પંચાયતના સદસ્યો પણ બધા ગોપાલભાઈના સમર્થનમાં છે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે બધા અહીં હાજર રહ્યા હતા અને બધાને ખૂબ ઉત્સાહ હતો અને અજાબ ગામના લોકોને પણ ખૂબ ઉત્સાહ અને આવી ખેતીના કામો હાલવા છતાં પણ આજે કામ મૂકી અને ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવા અને સ્વાગત માટે આવ્યા હતા।